હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? સાઈરામ. હવે લાસ્ટ ટોપિકમાં આપણે તત્વોના વર્ગીકરણમાં ભૌતિક ગુણધર્મોમાં આવર્તીય વલણની ચર્ચા પૂરી કરી અને છેલ્લે આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા વિશેની ચર્ચા કરી અને એમાંથી એક મેં તમને ઇન્સ્ટન્ટમાં ક્વેશ્ચન આપેલો હતો કે કયા તત્વની આયન સ્થાયી રચના ધરાવે છે અને કયો સૌથી ઓછો સ્થાયી છે. એમાં ઓપ્શન હતા લિથિયમ -1, બેરિલિયમ -1, કાર્બન -1 અને નાઇટ્રોજન -1. તો કયો ઋણ આયન સૌથી વધુ સ્થાયી છે, કયો સૌથી ઓછો સ્થાયી? તો એનો કન્સેપ્ટ મેં આપ્યો હતો કે જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધુ તે સૌથી વધુ સ્થાયી અને ઋણ મૂલ્ય જેનું ઓછું એ સૌથી ઓછો સ્થાયી, અને ધન મૂલ્ય હોય તો એ એનાથી પણ ઓછો સ્થાયી થશે. પરંતુ મેં તમને કીધું કે મૂલ્ય તો આપણે યાદ રાખવાના નથી અને આટલા બધા મૂલ્ય યાદ રહે પણ નહીં. તો કઈ રીતે સોલ્વ કરવાનું? આ ક્વેશ્ચન છે કોમ્પિટિટિવ લેવલમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો અહીં લિથિયમ -1 એની ઇલેક્ટ્રોન સંરચના લિથિયમની જોઈએ તો 1s2 બેરિલિયમ 1s2 2p0, કાર્બનની 1s2 2px1 2py1 2pz0, નાઇટ્રોજનની 1s2 2px1 2py1 2pz1. આ પરમાણુની ઇલેક્ટ્રોન સંરચના છે, પણ -1 ઋણ આયન આપ્યો છે તો એક ઇલેક્ટ્રોન મેળવે તો લિથિયમ એક ઇલેક્ટ્રોન મેળવે તો એક ઇલેક્ટ્રોન 2s કક્ષકમાં દાખલ થાય, નીચા ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે, એટલે 1s2 2s2. બેરિલિયમમાં 1s2 એક ઇલેક્ટ્રોન બહારથી દાખલ થઈ બેરિલિયમ -1 બને તો ત્યારે એ દાખલ થતો ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા ધરાવતી કક્ષક 2p માં દાખલ થાય છે, એટલે આ અસ્થાયી થશે. હજી આગળ આપણે જોઈએ કાર્બન -1 1s2 2s2 2px1 2py1. અહીં ઇલેક્ટ્રોન દાખલ થાય તો એ હુન્ડના નિયમ મુજબ 2pz માં દાખલ થશે. ઇલેક્ટ્રોન સંરચનાના નિયમો તમને કડોકડ થઈ જવા જોઈએ, કન્સેપ્ટ ખબર હોવી જોઈએ. તો ઇલેક્ટ્રોન સંરચના થશે C - 1 ની 1s2 2s2 2px1 2py1 2pz1. આ અર્ધપૂર્ણ થઈ ગઈ. આ કેવી થઈ ગઈ? અર્ધપૂર્ણ, એટલે એ સ્થાયી થઈ જશે. જ્યારે નાઇટ્રોજન ની અંદર છે 1s2 2s2 2px1 2py1 2pz1, એમાં ઇલેક્ટ્રોન દાખલ થાય તો એ 2px માં દાખલ થાય, એટલે એની ઇલેક્ટ્રોન સંરચના થશે 2px2 2py1 2pz1. તો હવે આની અંદર જોઈએ તો સૌથી ઊંચા ઉર્જા સ્તર ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય તો એ સ્પીસીસ કઈ છે? તો એક જ આવી, બેરિલિયમ. તો બેરિલિયમ આયન છે સૌથી ઓછો સ્થાયી થશે. કેવો થશે? સૌથી ઓછો સ્થાયી. એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય પણ તમે જોશો તો +66 છે, +66 કિલો જૂલ. જ્યારે સૌથી વધુ કયો સ્થાયી થશે? તો એમાં લિથિયમ -1 1s2 2s2, એમાં પણ નીચા ઉર્જા સ્તરમાં જાય છે, કક્ષકો છે ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી છે. તો લિથિયમ -1 અને કાર્બન -1 આ બંનેમાંથી કયું સ્થાયી? બંને સ્થાયી છે. આ સ્થાયી છે ને આ સ્થાયી, પણ સૌથી વધુ સ્થાયી કયું થશે? તો કે કાર્બન -1. તો અહીં લિથિયમ શા માટેની? તો એ લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન બીજા વર્તમાં લિથિયમ થી કાર્બન તરફ જાય તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધે છે, ને ઋણ મૂલ્ય વધે પરિણામે એ આયનની સ્થાયીતા વધે છે. એટલે લિથિયમ કરતા કાર્બન છે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધુ, એટલે એ વધુ સ્થાયી. મૂલ્ય તમને ખબર નથી તોય લિથિયમ થી કાર્બન તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધે છે, પરિણામે કાર્બન -1 સ્થાયી થશે. એમાં અપવાદ રૂપ આવે છે બેરિલિયમ અને નાઇટ્રોજન. અને આ પણ કેવો થશે? અસ્થાયી.
તો બે સ્થાયી થયા, બે કેવા થયા? અસ્થાયી. પણ સૌથી ઓછો સ્થાયી બેરિલિયમ -1 થશે, સૌથી વધુ સ્થાયી કાર્બન -1. હવે સ્થાયીતાનો મારે ક્રમ કીધો હોય કે સ્થાયીતાનો ક્રમ લખો તો સૌથી વધુ C-1, પછી Li-1, પછી N-1 અને સૌથી ઓછો સ્થાયી બેરિલિયમ -1. આ સિક્વન્સ પણ યાદ રાખજો. C-1 સૌથી વધુ સ્થાયી, એનાથી ઓછો સ્થાયી લિથિયમ -1. એના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય પણ તમને કમ્પેરિઝન કરાવી દઉં. કાર્બન નું થશે -122, લિથિયમ નું -60, નાઇટ્રોજન નું +31 અને +66. એટલે N-1 કરતા બેરિલિયમ -1 બનાવવા માટે 66 કિલોજૂલ ઉર્જા આપવી પડે, જ્યારે આમાં 31. તો જેમ વધુ ઉર્જા આપી હોય તેમ તેની સ્ટેબિલિટી ઓછી. તો આ પ્રકારનો પ્રશ્ન જે મેં પૂછ્યો તો કે સૌથી વધુ સ્થાયી અને સૌથી ઓછું, એમાં ઘણા બધા વિદ્યાર્થીએ છે એ એકદમ વિડિયો પૂરો થયો, જોયો હશે, અપલોડ કર્યો તો તરત જ મને જવાબ આપવા માંડ્યા હતા. એવા વિદ્યાર્થીના નામ છે પૂજન, દેવ, હર્ષદીપસિંહ, પરિધિ. પરિધિને આના પહેલાનો પ્રશ્ન પણ સાચો હતો, પણ મેં તમને કીધું ને કે ક્યારેક નામ ભૂલાઈ જાય છે, તો પરિધિ પણ દર વખતે ક્વેશ્ચનના સાચા જવાબ આપતી હોય છે. યાત્રી, વિશ્વા, કસક, મૈત્રી, ઉન્મિષા, નમ્રતાબા, આ બધા જે છે એ રેગ્યુલર છે. એ લેક્ચર પૂરો થાય એટલે ક્વેશ્ચનના જવાબ ફટાફટ આપી દઈએ છે, બરોબર? તો એ બધાને ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન. પણ ઘણા વિદ્યાર્થી છે એ કોઈ પણ કારણોસર જવાબ દેવામાં ડરતા હોય, ખોટું પડશે એવું લાગતું હોય, તો એવા વિદ્યાર્થીએ પ્રયત્ન કરશે તો તમને ખ્યાલ આવશે કે મારો ક્વેશ્ચન સાચો છે કે નહીં. ઘણા સ્ટુડન્ટ એવા છે એમાંથી અડધો સાચો હોય, અડધો ખોટો કર્યો હોય છે. હજી એક નામ રહી ગયું, તિથિ, ગજેરા, દિલીપ. તો આ બધા વિદ્યાર્થીએ છે એ સાચા જવાબ આપ્યા હતા. મેં તમને કીધું કે આ ઘણા બધા વિદ્યાર્થીઓ છે એના સાચા જવાબ હતા. બાકીના વિદ્યાર્થી પણ ખાસ પ્રયત્ન કરે કે જેથી તમારું કન્ટેન્ટ છે એકદમ લાઈવ રહેશે, તમારા બેનિફિટ માટે, બરોબર? તો આ પ્રકારનો પ્રશ્ન છે, સૌથી વધુ સ્થાયી, સૌથી ઓછો સ્થાયી અને સિક્વન્સમાં. હવે બીજું વિદ્યુત ઋણતાનો મેં ક્રમ આપ્યો હતો, તો વિદ્યુત ઋણતાનું મૂલ્ય પણ છે આ સિક્વન્સ યાદ રાખવાનો છે. ફ્લોરિન, એનાથી ઓછું ઓક્સિજન, ક્લોરીન, નાઇટ્રોજન, બ્રોમિન, સલ્ફર, આયોડિન, કાર્બન, ફોસ્ફરસ, હાઇડ્રોજન. હવે અહીં કાર્બન અને સલ્ફર એમાં 2.5 છે, પણ સલ્ફરમાં 2.6 થશે. એનું મૂલ્ય કેટલું છે? 2.6. કારણ કે આપણી ટેક્સ્ટ બુકમાં રાઉન્ડ અપ અને 2 ડિજિટમાં જ આપ્યા છે, સાર્થક અંકો છે 2 જ આપ્યા છે. પરંતુ પાઉલિંગ માપક્રમ પ્રમાણે સલ્ફરનું એક્ઝેક્ટલી થાય છે 2.56, બરાબર? એ મુજબ કાર્બનનું છે એ 2.504 છે. એટલે કાર્બન કરતા સલ્ફરની વિદ્યુત ઋણતા વધુ. એમાં મૂલ્યના આધારે તમે ગોઠવો હોય તો થોડું ઘણું કાર્બન સલ્ફરમાં કોઈ ગોટો માર્યો હોય, બરોબર? તો આ બધા વિદ્યાર્થી છે એ ને ખૂબ ખૂબ અભિનંદન. બાકીના વિદ્યાર્થી છે ક્વેશ્ચન સોલ્યુશન જોઈ લઈએ. હવે તત્વોના રાસાયણિક ગુણધર્મોમાં આવર્તીય વલણ. ભૌતિક ગુણધર્મોમાં આવર્તીય વલણ છે એ પૂરું કર્યું આપણે. હવે તત્વોના રાસાયણિક ગુણધર્મોમાં આવર્તીય વલણ, આ પણ ફંડામેન્ટલી ખૂબ જ ઉપયોગી છે. નેક્સ્ટ ચેપ્ટર આપણે રેડોક્સ પ્રક્રિયા ભણશું, એમાં પણ ઉપયોગી થશે. તો એમાં રાસાયણિક ગુણધર્મોમાં આવર્તિતામાં સંયોજકતા અને ઓક્સિડેશન આંક શબ્દ બંને સાંભળેલા હશે, સંયોજકતા અને ઓક્સિડેશન આંક. તો સંયોજકતા કેને કહેવાય? તો કે પરમાણુની બાહ્યતમ કક્ષામાંથી મેળવેલા, ગુમાવેલા કે ભાગીદારી કરેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને જે તે તત્વની સંયોજકતા કહે છે. સંયોજકતા એટલે
તત્વ છે એ જ્યારે ઇલેક્ટ્રોનની આપ-લે કરે અથવા ભાગીદારી કરે તો એની સંયોજકતા કક્ષા અથવા તો બાહ્યતમ કક્ષામાંથી કરે. અને બાહ્યતમ કક્ષાને સંયોજકતા કક્ષા કહેવાય, કારણ કે એના ઉપરથી એની સંયોજકતા નક્કી થાય. તો પરમાણુની બાહ્યતમ કક્ષામાંથી મેળવેલા, ગુમાવેલા કે ભાગીદારી કરેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવામાં આવે છે? તે તત્વની સંયોજકતા. અને બાહ્યતમ કક્ષાને સંયોજકતા કક્ષા કહેવાય. જ્યારે એનું મૂલ્ય છે એ ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક જ હોય. સંયોજકતા હંમેશા કેવી હશે? ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. જો ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન પૂર્ણાંક, ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ પૂર્ણાંક. જ્યારે ઓક્સિડેશન આંકની વ્યાખ્યા આપવી તો શું? તો એ પણ શબ્દ તમે સાંભળેલો હશે. અને મેં તમને કીધું કે ચેપ્ટર નંબર 8 આપણે રેડોક્સ પ્રક્રિયા ભણશું, એમાં એ ખૂબ જ અગત્યનો ફેક્ટર છે. કયું? ઓક્સિડેશન આંક. તો ઓક્સિડેશન આંક એ સંયોજકતાને સમાન જ છે. ઓક્સિડેશન આંક એટલે કે મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જ થશે, પરંતુ તેનું મૂલ્ય ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, અપૂર્ણાંક અને શૂન્ય પણ હશે. શું હશે? ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, અપૂર્ણાંક અને શૂન્ય પણ હશે. તો આપણે પહેલા નાનકડું ઉદાહરણ લઈ લઈએ, પછી ઘણા બધા તત્વોના ઓક્સિડેશન આંકની પ્રેક્ટિસ કરશું. બરોબર? તો પ્રતિનિધિ તત્વોના સમૂહ માટે લઈ લઈએ. સમૂહ 1, 2. પ્રતિનિધિ સમૂહ ક્યાં? સમૂહ 1, 2, 13, 14, 15, 16, 17 અને 18. એની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? તો સમૂહ નંબર 1 માં બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1. 2 માં 2. 13મા સમૂહમાં બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 3. 14માં 4, 15માં 5, 16માં 6, 17માં 7, 18માં 8. હવે બરાબર ધ્યાન રાખજો. એની સંયોજકતા કીએ તો સમૂહ નંબર 1 ની સંયોજકતા +1 જ હશે, કારણ કે સમૂહ નંબર 1 ના તત્વો 1 ઇલેક્ટ્રોન ગુમાવી અને એક સંયોજક ધન આયન બનાવે. સમૂહ નંબર 2 ની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોવાથી 2 ઇલેક્ટ્રોન ગુમાવી અને +2 સંયોજકતા ધરાવે છે. સમૂહ 13 માં +3 આવશે. 14 માં 4, કારણ કે 14મા સમૂહના તત્વો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. કેટલા? 4 ની. જેમ કે કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય તો 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. સમૂહ 15 માં બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય તો 5 ઇલેક્ટ્રોન છે તો અષ્ટક પૂરું કરવા માટે 3 ઇલેક્ટ્રોન મેળવશે, એટલે -3 થશે. સમૂહ 16 એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, અષ્ટક પૂરું કરવા માટે 2 ઇલેક્ટ્રોન મેળવશે, એટલે -2. અને 17મો સમૂહમાં 7 ઇલેક્ટ્રોન હોય, અષ્ટક પૂરું કરવા માટે 1 ઇલેક્ટ્રોન મેળવે, એટલે -1. અને નિષ્ક્રિય વાયુ છે એ ભાગીદારી કે આપ-લે કરતા નથી, એટલે એની સંયોજકતા 0 થશે. હવે જ્યારે ઓક્સિડેશન આંકની વાત કરું તો સમૂહ નંબર 1 ની ઓક્સિડેશન અવસ્થા +1 જ થશે, કારણ કે સંયોજકતાને સમાન છે. મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. સમૂહ નંબર 2 ની ઓક્સિડેશન આંક કેટલો થશે? +2. સમૂહ 13 માં ઓક્સિડેશન આંક કેટલો થશે? તો કે +3 થશે અને +1 થશે. પણ એ તમારે આગળ ભણવામાં આવશે કે શા માટે. સમૂહ નંબર 13 ના તત્વોની સંયોજકતા કહીએ તો 3. ઓક્સિડેશન અવસ્થા કેટલી જોવા મળશે? +3 અને +1. સમૂહ 14 માં તો કે -4, +4 અને +2 પણ જોવા મળશે. આપણે સમૂહ નંબર 14 ના તત્વોના ઓક્સિડેશન આંક પણ ગણશું. આ બધું આવશે. જ્યારે 15મા સમૂહમાં મેળવે તો -3 અને ગુમાવી મેક્સિમમ કેટલા ગુમાવશે? તો કે 5. તો એની ઓક્સિડેશન અવસ્થા બરાબર ધ્યાન રાખજો, -3 થી +5 સુધીની જોવા મળશે. 15મા સમૂહના તત્વો જો મેળવે, કારણ કે ઓક્સિડેશન આંક એટલે શોર્ટમાં યાદ રાખવાનું, મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો મેળવે તો કેટલા મેળવશે? 3. તો -3 થી ગુમાવીને કેટલા ગુમાવે? તો કે 15મા સમૂહની મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા +5 છે. એવી રીતે 16મા સમૂહમાં ગુમાવે તો કેટલા મેળવે તો કેટલા મેળવશે? તો કે 2. એટલે -2 થી ગુમાવે તો કેટલા ગુમાવે? એની પાસે 6 છે. તો સમૂહ 16 ની
ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા -2 થાય અને મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા +6 થશે. સમૂહ 17 ની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. જો એ મેળવે તો -1 અને ગુમાવે તો કેટલા +7. તો સમૂહ 17 ની ઓક્સિડેશન અવસ્થાનું મૂલ્ય મેક્સિમમ છે. કેટલું? -1 થી +7 સુધી. જે આપણે હમણાં જ ઓક્સિડેશનના જુદા જુદા ઉદાહરણમાં આપણે ગણશું, એની પ્રેક્ટિસ કરશું કે જે આગળ જતા પણ આપણે ઉપયોગી થાય. પરંતુ સમૂહ નંબર 1 ની એક જ ઓક્સિડેશન અવસ્થા, સમૂહ નંબર 2 ની ઓક્સિડેશન અવસ્થા એક જ છે, આની +1 આની +2. પણ 13 થી 18 માં ઓક્સિડેશન અવસ્થા જુદી જુદી જોવા મળશે. જેમ કે સમૂહ 13 માં +3 +1, 14 માં -4 +4 +2 જોવા મળશે. જ્યારે 15 માં -3 થી +5, 15 માં સમૂહની મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા તો કે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તેટલી, અહીંયા 5 છે તો +5. ન્યૂનતમ તો કે કેટલા મેળવશે, તો 5 ને અષ્ટક પૂરું કરવા માટે 3 મેળવે એટલે -3 થી +5. સમૂહ 16 માં એવી રીતે -2 થી +6, 17 માં -1 થી +7. બરોબર. જ્યારે 18 માં છે ઓક્સિડેશન અવસ્થા 0 હોય પણ અપવાદ રૂપ લખ્યું છે ઝેનોન. ઝેનોન એક નિષ્ક્રિય વાયુ છે કે જે ફ્લોરિન અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને એને લીધે એની ઓક્સિડેશન અવસ્થા +2 +4 અને +8 જોવા મળશે. જે આપણે પી વિભાગના તત્વો ભણશું ત્યારે આ બધું આવશે, એની ઓક્સિડેશન અવસ્થા. બરોબર. તો સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થા નો કન્સેપ્ટ અહીંયા ક્લિયર થઈ જવું જોઈએ. સંયોજકતા એટલે મેળવેલા, ગુમાવેલા કે ભાગીદારી કરેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, જ્યારે ઓક્સિડેશનાંક એ સંયોજકતાને સમાન છે. પણ ઓક્સિડેશનાંકની વ્યાખ્યામાં એટલું યાદ રાખવાનું કે અહીં મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તેનો ઓક્સિડેશનાંક કહે છે અને એનું મૂલ્ય ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, અપૂર્ણાંક અને શૂન્ય પણ હોય. આપણે બધા મૂલ્ય લેશું. જ્યારે તત્વની સંયોજકતા ફક્ત ધન પૂર્ણાંક હોય અથવા તો ઋણ પૂર્ણાંક હોય. અહીં જે મેં ઉદાહરણ આપ્યા છે ઓક્સિડેશન અવસ્થા, એ બધાની આપણે પ્રેક્ટિસ કરશું. પરંતુ એના માટે, એ સમજવા માટે તમારે વિદ્યુત ઋણતાનો કન્સેપ્ટ જોઈએ, જે આપણે લાસ્ટ ટોપિકમાં ભણાવી દીધો છે. હવે ઓક્સિડેશનાંકની આપણે ચર્ચા કરી. હવે લીટી દર્શાવેલા તત્વોના ઓક્સિડેશનાંક ગણો. આ ટોપિક જે છે એ એક્ચ્યુઅલી ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયાનો છે, પરંતુ ઓક્સિડેશનાંકની ચર્ચા અહીંયા પણ આપણે આવે છે વ્યાપક રીતે, તો એની થોડી ઘણી ચર્ચા કરી લઈએ. બાકી ઘણા બધા એક્ઝામ્પલ એના આવશે જ, પરંતુ અહીં કેટલાક આપણે એક્ઝામ્પલ લઈએ કે જેથી ઓક્સિડેશનાંક થોડો વધુ ક્લિયર થાય. ઓક્સિડેશનાંકનું મૂલ્ય છે મેં તમને કીધું ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, અપૂર્ણાંક અને શૂન્ય પણ હોય. તો એ દરેક આપણે જોઈએ અને કઈ રીતે ગણવું તો બરાબર અહીં ધ્યાન રાખજો. લીટી કરેલો તત્વ છે કાર્બન, એનો ઓક્સિડેશનાંક શોધો. લીટી દર્શાવેલા તત્વોનો ઓક્સિડેશનાંક, તો એને ઓક્સિડેશનાંક છે ને x ધારવાનું, જેનું શોધવાનું છે ને આપણે x ધારીએ. હવે બીજા તત્વ કયું છે તો કે હાઇડ્રોજન. તો હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક છે એ +1 હોય. હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક કેવું હોય? +1. એ બધું લિસ્ટ ને હું તમને બધા આયનોનું હું લખાવીશ જ્યારે રેડોક્સ પ્રક્રિયા સ્ટાર્ટ કરીશ ત્યારે. બરોબર. પરંતુ અહીં તમને ખ્યાલ છે હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 થશે. હાઇડ્રોજનનો છે +1 અહીં હોય, -1 અહીં હોય ને 0 હોય. એ પણ આપણે ચર્ચા કરશું. પરંતુ એ ક્યારે હોય તો કે જ્યારે હાઇડ્રોજન ધાતુ સાથે જોડાયેલો હોય. હાઇડ્રોજન ધાતુ સાથે જોડાયેલો હોય તો એનો -1 હોય, પરંતુ અધાતુ સાથે જોડાયેલો હોય તો એમાં +1 હોય. તો હાઇડ્રોજન છે એનો ઓક્સિડેશનાંક કેવો? +1. હવે કેટલા હાઇડ્રોજન છે તો કે 4. તો 4 હાઇડ્રોજન હોય. એક હાઇડ્રોજનનો +1 તો 4 હાઇડ્રોજનનો +4 બરાબર. આની પર કુલ વીજભાર કઈ દેખાય છે? પ્લસ માઇનસ નથી દેખાતો, એટલે કુલ વીજભાર 0. તો શું એકમાં સમજી લ્યો એટલે પછી બધામાં એ જ રીતનું લાગુ પડશે. કાર્બન એનો ઓક્સિડેશન આપણે ગણવાનો છે તો x.
હાઇડ્રોજનનો કેટલો થાય +1 કારણ કે અધાતુ સાથે જોડાયેલો છે અને એનો +1 તો 4 હાઇડ્રોજનના +4 કુલ વીજભાર 0 તો x બરાબર શું આવશે -4 તો આમ CH4 મિથેનમાં કાર્બનનો ઓક્સિડેશનાંક -4 આવ્યો આગળના ટોપિકમાં જોઈ લેજો 14મા સમૂહમાં કયું આવે કાર્બન આવે સિલિકોન આવે જર્મેનિયમ આવે તો ત્યાં મેં ઓક્સિડેશનાંક લખ્યું તો -4 +4 અને +2 બરોબર તો અહીં કાર્બનનો કેટલો આવ્યો -4 જોજો કાર્બનની સંયોજકતા 4 છે કાર્બનની સંયોજકતા કેટલી છે 4 પરંતુ ઓક્સિડેશનાંક CH4 માં કેટલો આવ્યો -4 હવે બીજું એક્ઝામ્પલ લઈ લે CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ એમાં કાર્બનનો ઓક્સિડેશનાંક શોધવો છે તો x ક્લોરીન છે તો એનો ઓક્સિડેશનાંક અથવા સંયોજકતા કેટલી -1 ક્લોરીન નું કેટલું હોય -1 તો 4 ક્લોરીન ના -4 કુલ વીજભાર 0 x -4 બરાબર 0 કારણ કે સંયોજન છે એ તટસ્થ હોય એટલે 0 તો x બરાબર +4 તો CCl4 માં કાર્બનનો ઓક્સિડેશનાંક કેટલો આવ્યો +4 ફરી એક ને એક વાત કરું કાર્બનની સંયોજકતા પૂછે તો કે 4 કારણ કે કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોવાથી 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને અષ્ટક પ્રાપ્ત કરે છે માટે કાર્બનની સંયોજકતા છે એ 4 થશે પરંતુ જુદા જુદા સંયોજનમાં કાર્બનનો ઓક્સિડેશનાંક જુદો જુદો હોય જેમ કે મિથેનમાં કાર્બનનો ઓક્સિડેશનાંક -4 કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં કાર્બનનો ઓક્સિડેશનાંક +4 હજી આમાં જોઈએ CH2Cl2 તો કાર્બનનો ઓક્સિડેશનાંક x એક કાર્બન છે એટલે x જો બે કાર્બન હોય તો 2x આવે હાઇડ્રોજન એનો ઓક્સિડેશનાંક +1 આ બધા નિયમ સાથે આવશે એટલે બહુ ચિંતા ના કરતા રેડોક્સ પ્રક્રિયાની અંદર છે એ નિયમ સાથે આવશે પણ જે આપણે જાણીએ છીએ તમારી પાસે પણ નોલેજ છે એ બધાની આપણે ચર્ચા કરશું હાઇડ્રોજનનો +1 બે હાઇડ્રોજન હોય તો +2 એક ક્લોરીન અહીંયા બે ક્લોરીન છે એક ક્લોરીનનો વીજભાર -1 બે ક્લોરીનનો -2 કુલ વીજભાર 0 તો x નું મૂલ્ય સાદરૂપ આપો તો 0 તો CH2Cl2 એને કહેવાય મિથિલિન ડાઇક્લોરાઇડ તો મિથિલિન ડાઇક્લોરાઇડમાં કાર્બનનો ઓક્સિડેશનાંક 0 છે કારણ કે ઓક્સિડેશનાંક એટલે શોર્ટમાં જ વ્યાખ્યા યાદ રાખવાની મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા હવે જોજો CH2Cl2 એમાં હું અત્યારે થોડીક એક્સરસાઇઝ કરું એટલે તમને ખ્યાલ આવે પછી બધામાં આ રીતે હું સમજાવી નહીં શકું કારણ કે તો ખૂબ જ લાંબુ થઈ જાય અહીંયા બંધારણ આવું છે હવે જોજો કાર્બન અને હાઇડ્રોજન એમાં કાર્બનની વિદ્યુત ઋણતા વધુ એટલે બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બને લઈ લીધું કાર્બન હાઇડ્રોજન બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ કોણે લઈ લીધું કાર્બને એટલે એના ઉપર વીજભાર આવ્યો +2 બેનો આ હાઇડ્રોજન પાસેથી એક ઇલેક્ટ્રોન મેળવી લીધો આ હાઇડ્રોજન પાસેથી હવે ક્લોરીન અને કાર્બનમાં બંધ ઇલેક્ટ્રોન છે એમાં ક્લોરીનની વિદ્યુત ઋણતા વધુ કેની વિદ્યુત ઋણતા વધુ ક્લોરીનની તો કાર્બન ક્લોરીનનું ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ કોણે લઈ લીધું ક્લોરીને કારણ કે કાર્બન કરતા ક્લોરીનની વિદ્યુત ઋણતા વધુ તો ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ ક્લોરીને લઈ લીધું તો અહીં કાર્બનને શું થયું ખબર કાર્બનને શું થયું હાથ આયા મું ન લગા કાર્બને બે હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન લઈ લીધા કારણ કે કાર્બનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા વધુ છે તો બે ઇલેક્ટ્રોન એની પાસેથી મેળવી લીધા ખેંચી લીધા એના તરફ કરી લીધા પણ સામે કાર્બન ક્લોરીન સાથે જોડાયેલો છે તો ક્લોરીન કે મારી વિદ્યુત ઋણતા તારા કરતા વધુ તો એ બે ઇલેક્ટ્રોન છે કોણે ખેંચી લીધા તો કાર્બનને તો ફિટુસ થઈ ગયું હાઇડ્રોજન પાસેથી બે ઇલેક્ટ્રોન આવ્યા અને ક્લોરીન લઈ ગયો તો કાર્બનને કઈ ફાયદો થયો નહીં એટલે મેળવેલા ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી 0 માટે CH2Cl2 માં કાર્બનનો ઓક્સિડેશનાંક કેટલો થશે 0
ઓક્સિડેશન આંક એટલે અગેન મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આવું બધું જ્યારે આપણે રેગ્યુલર ચેપ્ટર ભણશું રેડોક્સ પ્રક્રિયા ત્યારે બધાના બંધારણ સમજાવીશ. તમને એક એક ક્વેશ્ચન એરાઇઝ થવા નહીં દઉં કે આ કઈ રીતે થાય છે, શા માટે થાય છે. ભલે આ તમને મેથડ સમજાઈ ગઈ હોય, એ ક્લિયર થઈ ગયું હોય કે ઓકે આ -4 કેમ આવ્યા, એ +4 કેમ આવ્યા, પરંતુ પ્રેક્ટિકલી હું તમને સમજાવીશ આ રીતે કે આ બંધ બનાવીને કે અહીં ઇલેક્ટ્રોનની આપ-લે કઈ રીતે થાય છે. ભાગીદારી કર્યા પછી વિદ્યુત ઋણતાના તફાવતના આધારે ઇલેક્ટ્રોનની ખેંચાખેંચીના આધારે મધ્યસ્થ પરમાણુ કાર્બનને શું મળ્યું. બરોબર, અહીંયા 2 હાઇડ્રોજન પાસેથી લીધા કાર્બનને કારણ કે એની વિદ્યુત ઋણતા વધુ છે, પરંતુ કાર્બન અને ક્લોરીનના ભાગીદારીના ઇલેક્ટ્રોન ક્લોરીન ખેંચી ગયો તો કાર્બનને કઈ ફાયદો થયો નહીં. 2 મેળવા 2 ગુમાવ્યા એટલે એના તરફ રહે છે. એટલે કાર્બનનો ઓક્સિડેશન આંક 0. આમ તમે જુઓ ઓક્સિડેશન આંક છે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, અપૂર્ણાંક વાળું હજી એક્ઝામ્પલ બાકી છે અને શૂન્ય પણ હોઈ શકે. બરોબર. હવે H2S એમાં સલ્ફરમાં મેં અંડરલાઈન કરી છે. તો સલ્ફર X, એક હાઇડ્રોજનનો +1, 2 હાઇડ્રોજનનો +2, કુલ વીજભાર 0, તો X બરાબર -2. અહીં યાદ H2S માં સલ્ફરનો ઓક્સિડેશન આંક -2 થશે. H2S માં સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો થશે? -2. હવે અહીં જુઓ SO2 સલ્ફર ડાયોક્સાઇડ, એમાં એનો ઓક્સિડેશન આંક ગણો છે તો આનો X. એક ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 થાય. એક ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 તો 2 નો 2 દુને 4, કુલ વીજભાર 0, તો X બરાબર +4. તો SO2 માં સલ્ફરનો ઓક્સિડેશન આંક પૂછે તો કેટલો? +4. H2S માં સલ્ફર, H2S માં સલ્ફર જ હતો પણ ત્યાં ઓક્સિડેશન આંક કેટલો? -2. એનો મતલબ કે અહીં H2S માં સલ્ફરે હાઇડ્રોજન પાસેથી 2 ઇલેક્ટ્રોન મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અહીં -2. પરંતુ અહીંયા શું થયું તો કે સલ્ફર કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે. સલ્ફર કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે તો ભાગીદારીના 4 ઇલેક્ટ્રોન કોણે લઈ લીધા? ઓક્સિજને. એટલે -4 ઓલી બાજુ આવે તો +4. તો સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો થાય? +4. SO3 માં જોઈએ. SO3 માં સલ્ફરનો ઓક્સિડેશન આંક ગણવો છે X. એક ઓક્સિજનનો -2, 3 ઓક્સિજનનો 3 દુને 6, એકમાં -2 તો 3 નો -6, કુલ વીજભાર 0, X બરાબર +6. તો સલ્ફર ટ્રાયોક્સાઇડમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક પૂછે તો કેટલો આવશે? +6. હવે ફરી પાછું હું તમને ઓલું ટેબલ કોષ્ટક તરફ લઈ જાઉં કે સમૂહ 16 ના તત્વોનો ઓક્સિડેશન આંક કેટલો? -2 થી લઈ અને +6 સુધી હોઈ શકે. -2 થી લઈને કેટલો હોઈ શકે? +6. પછી સલ્ફરનો ઓક્સિડેશન આંક ક્યારેય 7 જોવા મળશે નહીં. આ પણ કન્સેપ્ટ યાદ રાખવો કે સલ્ફર પાસે મેક્સિમમ 6 જ ઇલેક્ટ્રોન છે. સમૂહ 16 નું તત્વ સલ્ફર પાસે મેક્સિમમ 6 જ ઇલેક્ટ્રોન છે તો +7 ક્યારે હોઈ શકે નહીં. એ માઇન્ડમાં રાખવાનું, લોજિક લગાડવાનું. ઈ ગુમાવીને કેટલા ગુમાવશે તો કે 6 ગુમાવે. તો સલ્ફરની મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? +6. આ લોજિક યાદ રાખવાનું. લોજિકની ફંડામેન્ટલ છે, બેઝિક ફંડામેન્ટલ છે. H2SO4 સલ્ફ્યુરિક એસિડ, એમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક X. 2 હાઇડ્રોજનના +2, 4 ઓક્સિજનના 4 દુને 8, કુલ વીજભાર 0, તો X બરાબર સાંદ્રુપ આપશો તો +6. X બરાબર કેટલો થશે? +6. હવે HCl માં HCl એટલે કયું છે? ક્લોરીન. 17મો સમૂહ. 17મા સમૂહની ન્યૂનતમ અને મહત્તમ ઓક્સિડેશન અવસ્થા મેં કીધું -1 થી લઈ અને +7 સુધી. કારણ કે 17મા સમૂહની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય. એટલે અહીં ક્લોરીન આપણે ગણીએ X.
જેનું શોધવાનું છે એને x ધારી લેવાનું. હાઇડ્રોજન +1 કુલ વીજભાર 0 તો x બરાબર -1. તો HCl માં ક્લોરીન નો ઓક્સિડેશન આંક -1 થાય. ક્લોરીન નો ઓક્સિડેશન આંક કેવો થાય? -1. પરંતુ અહીં જો HClO3 x ક્લોરીન x હાઇડ્રોજન નો +1 ઓક્સિજન નો -2 એક ઓક્સિજન નો -2 ત્રણ ઓક્સિજન નો 3 2 ને 6 -6 કુલ વીજભાર 0 x બરાબર +5. તો આને કહેવાય ક્લોરિક એસિડ. કેવું કહેવાય? ક્લોરિક એસિડ. તો HClO3 એમાં ક્લોરીન નો ઓક્સિડેશન આંક પૂછે તો કેટલો? +5. HBrO3 બ્રોમિન નો x +1 હાઇડ્રોજન નો +1 ઓક્સિજન નો 3 2 ને 6 તો x બરાબર +5. હજી એક એક્ઝામ્પલ આપી દઉં પછી એમોનિયાનું લખીએ. HClO4 ક્લોરીન ઓક્સિડેશન x હાઇડ્રોજન નો +1 4 2 8 -8 0 x બરાબર +7. તો ક્લોરીન નો મહત્તમ ઓક્સિડેશન +7 ન્યૂનતમ -1. તો 17મા સમૂહનું ક્લોરીન બ્રોમિન આયોડીન એ બધાનો ઓક્સિડેશન આંક કેટલો હશે? -1 થી લઈ +7 સુધી. જે વારંવાર કહું છું કે આ રેડોક્સ પ્રક્રિયા ચેપ્ટર નંબર 8 આના પછી જે આપણે સ્ટાર્ટ કરવાનું છે એમાં આવશે, પણ હજી થોડા પ્રેક્ટિસ કરીએ. હવે NH3 N2H4 N3H HNO3 નાઇટ્રોજન ના લઉં છું HNO2 NO2 નાઇટ્રોજન 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 નાઇટ્રોજન. આપણે નાઇટ્રોજન નું ઓક્સિડેશન આંકમાં શોધવાનું કીધું. પછી હું તમને કેટલાક ઇન્સ્ટન્ટમાં પણ પ્રેક્ટિસ માટે આપીશ, પ્રયત્ન કરવાના છે. આમાંથી રેન્ડમલી હું કેટલાક આપીશ. હવે જો નાઇટ્રોજન નું ઓક્સિડેશન આંક, તો નાઇટ્રોજન છે એ 15મા સમૂહનું તત્વ છે. નાઇટ્રોજન છે એ 15મા સમૂહનું તત્વ છે અને એનો ન્યૂનતમ અને મેક્સિમમ ઓક્સિડેશન આંક કેટલો હતો? તો કે -3 થી લઈને +5 સુધી. એ ખ્યાલ હોવો જોઈએ. 15મો એટલે 5મો. 15મા સમૂહમાં 5 ઇલેક્ટ્રોન હોય તો એનો ન્યૂનતમ કેટલો હશે? તો કે 5 ને 3 8 એટલે 3 મેળવે એટલે -3 થી ગુમાવીને કેટલા ગુમાવે? 5. બરોબર. તો હવે નાઇટ્રોજન નો ઓક્સિડેશન આંક -3 થી લઈને +5 સુધી આવી શકે. જોઈએ આમાં આનો x હાઇડ્રોજન નો 3 1 3 +3 એક હાઇડ્રોજન નો +1 3 હાઇડ્રોજન નો +3 કુલ વીજભાર 0 x બરાબર -3. તો એમોનિયામાં નાઇટ્રોજન નો ઓક્સિડેશન આંક કેવો આવ્યો? -3. પછી N2H4 અને હાઇડ્રેઝિન કહેવાય. આ સંયોજનનું નામ શું છે? હાઇડ્રેઝિન. તો હવે એમાં નાઇટ્રોજન કેટલા છે? 2. નાઇટ્રોજન કેટલા છે? 2. તો હવે જોજો અહીંયા અત્યાર સુધી બધામાં એક એક તત્વ જ આવ્યા એટલે x ધારતા હતા, પણ અહીંયા નાઇટ્રોજન કેટલા છે? 2 અને એનો ઓક્સિડેશન આંક શોધવું હોય તો આપણે આમ કરવું પડે 2x. નાઇટ્રોજન કેટલા છે? 2. તો આપણે નાઇટ્રોજન નો ઓક્સિડેશન આંક શોધવું હોય તો 2x. 4 હાઇડ્રોજન નો +4 કુલ વીજભાર 0 2x બરાબર -4 x બરાબર -2. તો હાઇડ્રોજન માં નાઇટ્રોજન નો ઓક્સિડેશન આંક કેવો આવ્યો? -2.
N3H છે, આ બરાબર આ ધ્યાન રાખજો, આ એમોનિયા છે ને આ N3H છે. N3H ને કહેવાય હાઇડ્રોએઝોઇક એસિડ. આને શું કહેવાય? હાઇડ્રોએઝોઇક એસિડ. હવે એમાં N3H છે, આ એમોનિયા એટલે NH3, આ હાઇડ્રોએઝોઇક એસિડ એટલે N3H. તો એમાં નાઇટ્રોજન નું ઓક્સિડેશન અંશ શોધવું તો નાઇટ્રોજન કેટલા છે? 3. તો 3x. હાઇડ્રોજન નો +1, એક હાઇડ્રોજન નો +1, કુલ વીજભાર 0. 3x બરાબર -1, x બરાબર -1/3. તો મેં તમને કીધું હતું કે ઓક્સિડેશન આંક ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય અને અપૂર્ણાંક પણ હોઈ શકે. ઓક્સિડેશન આંક કેવો હોઈ શકે? અપૂર્ણાંક પણ હોઈ શકે. આ ખાસ ધ્યાન રાખજો, બરોબર? HNO3 એમાં x, હાઇડ્રોજન નો +1, 3 ઓક્સિજન છે, 3 દુને 6, કુલ વીજભાર 0, x બરાબર +5. તો નાઇટ્રોજન નો મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા કેટલી આવી? +5. HNO2 આને કહેવાય નાઇટ્રિક એસિડ, આને કહેવાય નાઇટ્રસ એસિડ. એમાં x, હાઇડ્રોજન નો +1, ઓક્સિજન નો 4, 2 દુ 4, કુલ વીજભાર 0, x બરાબર +3. NO2 માં x, ઓક્સિજન નો -2, 2 દુ 4, 0, x બરાબર +4, x બરાબર +4. હવે તો ઓક્સિડેશન આંક ની અંદર હજી ઘણા બધા નિયમ આવે, પણ મેં તમને કીધું કે હું સિમ્પલ આ ટોપિક ને રિલેટેડ છે લઈશ. બાકી એની અંદર અપવાદરૂપ ને ઘણું બધું આવશે, પણ અહીં જે મેં એક્ઝામ્પલ આપ્યા છે એટલા તો સ્ટ્રેટ ફોરવર્ડ, કે એમાં કઈ બહુ અપવાદરૂપ લાગુ પડતું ન હોય એવા એક્ઝામ્પલ આપું છું. હવે બીજા કેટલાક જોઈએ. હજી અહીં અત્યાર સુધી જે જોયું, એમાં કુલ વીજભાર 0 લખતો હતો, પણ આ બધા તટસ્થ સંયોજનો હતા, બરોબર? આ બધા કેવા હતા? તટસ્થ સંયોજનો. હવે કેટલાક એવા એક્ઝામ્પલ લઉં કે ધન અને ઋણ આયન હોય, જેમ કે NH4+, આને કહેવાય એમોનિયમ આયન. તો એમોનિયમ આયનમાં નાઇટ્રોજન નો ઓક્સિડેશન આંક શોધવાનું છે આપણે. તો રેગ્યુલર જેમ શોધતા હતા એમ જ શોધવાનું. નાઇટ્રોજન નો ઓક્સિડેશન આંક x, 4 હાઇડ્રોજન નો, એક હાઇડ્રોજન નો +1 હોય તો 4 હાઇડ્રોજન નો +4 બરાબર. પણ અહીં કુલ વીજભાર કેટલો છે? કુલ વીજભાર કેટલો છે? +1. તો અહીં લખવાનું +1. કુલ વીજભાર કેટલો છે? +1. તો અહીં શું લખવાનું? +1. તો x બરાબર સાદરૂપ આપો તો -3. અહીં સંજ્ઞા પ્લસ કે માઇનસ ફરજિયાત દર્શાવવાની, કારણ કે એ ખૂબ જ અગત્યનું ફેક્ટર છે. રેડોક્સ પ્રક્રિયા ભણશો ત્યારે ખ્યાલ આવશે, બરોબર? હવે નાઇટ્રોજન ઓક્સિડેશન આ કેટલો છે? -3. એટલે જ અહીંયા NH4 લખ્યું તો એના ઉપર +1 જ કેમ આવ્યું? હવે જો એનાથી ઊંધા કાન પકડાવું. NH4 તો નાઇટ્રોજન નો ઓક્સિડેશન આંક -3, હાઇડ્રોજન નો કુલ ઓક્સિડેશન આંક +4, -3 +4 અને કુલ વીજભાર +1. સમજાય છે? અહીં NH4+ લખ્યું, શા માટે? NH4 +2 કેમ ના લખ્યું? NH4 -1 કેમ ના લખ્યું? NH4+1 શા માટે? તો કે નાઇટ્રોજન નો ઓક્સિડેશન આંક -3, 4 હાઇડ્રોજન નો +4, આથી સંતુલિત વીજભાર કેટલો થશે? +1. બરોબર? પછી હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. CO3-2 કાર્બન. કાર્બન નો ઓક્સિડેશન આંક ગણવો છે તો x, ઓક્સિજન નો કેટલો? -2. તો 3 ઓક્સિજન નો 3 દુને 6 બરાબર કુલ વીજભાર કેટલો? -2. તો x બરાબર સાદરૂપ કાળજીપૂર્વક આપવાનું +4 આવશે. માઇનસ ઓલી બાજુ જાય. તો અહીં CO3-2 કાર્બોનેટમાં કાર્બન નો ઓક્સિડેશન આંક કેટલો થયો? +4.
હવે જોજો હું એમ કહું CO3 તો મારું ખોટું પડે, CO3 પર -2 આવશે, એમાં કેમ -2 જ, +2 કેમ નહીં, -3 કેમ નહીં, -4 કેમ નહીં? તો જોજો હવે CO3 એમને એમ લખીએ ને તો ખરાબ લાગે, જોવું ના ગમે. શા માટે? તો કે એમાં કાર્બન નો ઓક્સિડેશન +4 છે, ઓક્સિજન નો 3 દુને 6, 1 નો -2, 3 નો 3 દુને -6, +4 -6 માટે એનો પર વીજભાર કેવો આવે? -2. તો કાર્બોનેટ ઉપર વીજભાર કેવો આવશે? -2 જ હોય. અત્યાર સુધી ભલે તમે NH4+ ને CO3 -2 ને SO4 -2 કેમ? તો કે અહીંયા સલ્ફર નો ઓક્સિડેશન +6 છે, અહીંયા 4 દુને 8 છે. PO4 -3 થશે, કારણ કે એમાં ફોસ્ફરસ નો ઓક્સિડેશન ગણશો ને તો +5 થશે, ઓક્સિજન નો 4 દુને 8 થશે. ગભરાવાની કાંઈ જરૂર નથી કે આ બધું શું આંકડાકીય માહિતી છે. તમને પણ હું ઇન્સ્ટન્ટમાં હમણાં જ ક્વેશ્ચન આપું છું, એના ઓક્સિડેશન ગણવાના, બરોબર? પરંતુ અત્યારે જેટલા મેં એક્ઝામ્પલ કરાવ્યા છે એ ઓક્સિડેશન આપણે ફક્ત પ્રતિનિધિ તત્વોમાં મહત્તમ અને ન્યૂનતમ ક્યાં છે એની સરળ રીતે જ, બાકી સવિસ્તાર રેડોક્સ પ્રક્રિયામાં નિયમ સાથે આવશે. પણ ત્યારે ભણશો ને ત્યારે આ ભણેલું છે તમને ખૂબ જ ઉપયોગી થશે, એટલે થોડુંક હું એડવાન્સ લેવલનું, બાકી તો એમ કહી દઉં કે નેક્સ્ટ જે ચેપ્ટર ભણાવીશ ને એમાં કરાવીશ. પણ અહીં આપણે રાસાયણિક ગુણધર્મમાં આવર્તીય વલણમાં આવે જ છે સંયોજકતાનો ઓક્સિડેશન આંક, તો એની આપણે ચર્ચા કરીએ છીએ, બરોબર? બાકી દરેકનું એક્સપ્લેનેશન ક્લેરિફિકેશન મળશે જ. મેં તમને કીધું ને કે અહીંયા CO3 -2 શા માટે -2 લખ્યું, NH4 હોય તો +1 શા માટે લખ્યું? તો આનો ઓક્સિડેશન આંક -3, આનો +4, એટલે કુલ વીજભાર કેવો આવશે? +1. આમાં આપણે કુલ વીજભાર 0 લખતા હતા, કારણ કે આ સંયોજન છે, એના ઉપર એક વીજભાર છે નહીં, બરોબર? તો હવે તમને ઇન્સ્ટન્ટ ની અંદર છે કેટલા આપી દઉં, જે તમારે પ્રયત્ન કરવાનો છે. PH3, K2Cr2O7, HiO4, क्या PH3 માં ફોસ્ફરસ નો, K2Cr2O7 માં ક્રોમિયમ નો, HiO4 માં આયોડિન નો, ClO4 -1 માં ક્લોરીન નો અને H2S2O3 માં સલ્ફર નો ઓક્સિડેશન આંક શોધવાનો છે. અને ફરી એકવાર કહી દઉં કે જે આપણે ઓક્સિડેશન આંક લખીએ છીએ ફક્ત એક તત્વ માટેનો આવશે. કેટલા તત્વો માટેનો આવશે? એક તત્વ માટેનો, કારણ કે એક તત્વ માટે આપણે x ધારીએ, બે તત્વો હોય તો 2x ધારવાના, ત્રણ તત્વો હોય તો 3x ધારવાના, બરોબર? તો આ 5 તમારે આ જ ક્રમમાં કોમેન્ટ બોક્સમાં લખો, અથવા તો તમે ડાયરેક્ટ મને પર્સનલ મેસેજ કરીને જવાબ આપો. ખાલી અંક સંખ્યા 2 3 4 5 મેક્સિમમ 7 સુધી આવવા જોઈએ, લિમિટ રાખજો. કારણ શું? મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે? +7. અપવાદરૂપ આવશે +8 ધરાવતા ઓક્સિડેશન આંક વાળા, પણ સામાન્ય રીતે તત્વોના ઓક્સિડેશન આંક કેટલા આવશે? +7, બરોબર? અને મેક્સિમમ +8 હોય, પણ એ રેરલી અમુક તત્વોમાં જોવા મળશે. ઓકે, તો આ નોંધ જોઈ લેજો.
હવે કોયડો 3.8 સંયોજકતા અને ઓક્સિડેશન આંકના આધારે કયા બે તત્વોના કોમ્બિનેશન થી બનતા સંયોજનનું અણુસૂત્ર શું થશે એનો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે. જેમ કે સિલિકોન અને બ્રોમિન આ બંનેને જોડવાથી બનતા સંયોજનનું અણુસૂત્ર શું થશે? તો હું એમ કહું કે સિલિકોન બ્રોમિન, સિલિકોન Br2, સિલિકોન Br3, સિલિકોન Br4, Si2 Br, ઘણા બધા થાય. તો કે એમ નહીં, અહીં સિલિકોન અને બ્રોમિન, તો સિલિકોન છે એ 14મા સમૂહનું તત્વ છે અને બ્રોમિન છે એ 17મા સમૂહનું તત્વ છે. તો સિલિકોનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે અને બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તો સિલિકોન 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે, તો બ્રોમિન છે એ એક જ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, કારણ કે એને અષ્ટક પૂરું કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 1. તો અહીં બરાબર ધ્યાન રાખજો, આ કે હું 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરું, બ્રોમિન કે હું કાં 1 મેળવું અથવા 1 ની ભાગીદારી કરું. તો અહીં સિલિકોન 1 સાથે બ્રોમિન કેટલા જોડાશે? 4. 1 સિલિકોન સાથે બ્રોમિન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી 1 એવા 4 બ્રોમિન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સંયોજનનું સૂત્ર શું બનશે? SiBr4. અને બીજા નંબરમાં જ્યારે મેં તમને કહ્યું કે સંયોજકતા લખાવીશ ત્યારે આપણે એમ લખીએ કે સિલિકોનની +4, બ્રોમિનની -1 ક્રોસમાં SiBr4. આમ પણ કરશું. એવી રીતે એલ્યુમિનિયમ અને સલ્ફર, તો એલ્યુમિનિયમ 13મા સમૂહનું છે, આ 16મા સમૂહનું છે. તો એલ્યુમિનિયમ 13મો સમૂહ હોવાથી એની સંયોજકતા કેટલી? તો કે +3. સલ્ફર 16મા સમૂહમાં છે, તેની સંયોજકતા કેટલી? તો કે -2, કારણ કે 2 મેળવે તો -2. એલ્યુમિનિયમ 3 ગુમાવે તો +3. તો અહીં સાવ સાદામાં સાદું અણુસૂત્ર નક્કી કરવું હોય ને, ક્રોસ Al2 S3, Al2 અને S3. ફંડામેન્ટલી જોવું હોય તો Al+3 છે, S -2 છે. એનો મતલબ કે આની સંયોજકતા +3 છે, આની -2 છે. તો એલ્યુમિનિયમ 2 જોઈએ, સલ્ફર કેટલા જોઈએ? 3. જો 3 દુ 6, 2 તેરી 6, +6 -6 ફિટુસ. તો સંયોજનનું સૂત્ર Al2S3. પણ એના માટે સંયોજકતા ખબર હોવી જોઈએ, જેનું હું અલગ લિસ્ટ પણ લખાવીશ. ત્રીજું મેં મારી રીતે આપ્યું છે, કેલ્શિયમની સંયોજકતા કેટલી છે? +2, ઓક્સિજનની -2. તો અહીં ક્રોસ નહીં કરવાનું, હાલો કરી નાખ્યું Ca2O2. મજા ના આવી જોવાની, તો અહીંથી 2 કોમન કાઢી નાખો, 2 કોમન લસા નીકળે એટલે CaO. એટલે કે જો સમાન વીજભાર હોય +2 -2 ઉડી જાય તો શું બને? CaO. કેલ્શિયમ 2 ગુમાવ્યા, ઓક્સિજન 2 મેળવ્યા. તો કહેવાનો મતલબ સંયોજકતા, ઓક્સિડેશન એ આપણે અણુસૂત્ર બનાવવા માટે પણ ઉપયોગી થાય. અહીં એક્ઝામ્પલ આપ્યું છે સિલિકોન બ્રોમિન, તો કે SiBr4. કોઈ પણ આપ્યું હોય, ધારો કે અહીં એલ્યુમિનિયમ અને નાઇટ્રોજન નું આપ્યું હોય, એલ્યુમિનિયમ અને નાઇટ્રોજન, તો કે એલ્યુમિનિયમ +3, નાઇટ્રોજન -3, +3 -3, એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ. નાઇટ્રોજન એક તત્વ છે તો એનું -3 જ હશે, પણ હા સંયોજનમાં હોય, અહીંયા એમોનિયા હોય, HNO3 હોય, HNO2 હોય, તો એમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન અવસ્થા જુદી જુદી હોય, બરોબર. પણ એલ્યુમિનિયમ અને નાઇટ્રોજન થી બનતું સંયોજન કયું થશે? AlN, એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ, બરોબર. હવે ધારો કે હું એમ કહું કે આમાં કેલ્શિયમ અને નાઇટ્રોજન થી બનતું સંયોજન, તો કે કેલ્શિયમ +2 જ હોય, નાઇટ્રોજન -3 હોય, તો શું કરવાનું? પ્લસ માઇનસ ને ધ્યાનમાં રાખ્યા વગર ક્રોસ ગુણાકાર. તો Ca3N2
કેલ્શિયમ નાઇટ્રાઇટ. તો આ સંયોજકતા વાળો પોઈન્ટ એ ક્લિયર કરજો, તમે એકાગ્રતાપૂર્વક સ્ટડી કરજો. આ વિડીયોઝમાં મારે એ ચેપ્ટર પૂરું કરવું હતું, પણ મેં તમને કીધું કે એમની મને ઉતાવળ નથી. તમારા ફંડામેન્ટલ કન્સેપ્ટ ક્લિયર થઈ જવા જોઈએ. હજી આ ચેપ્ટરના આપણે 2 અગત્યના પોઈન્ટ બાકી છે જે આપણે પૂરા કરશું, પ્લસ સ્વાધ્યાયના કેટલાક ક્વેશ્ચન હોય એનું પણ ડિસ્કશન નેક્સ્ટ વિડીયોમાં કરવાનો છીએ. આ વિડીયોની મર્યાદાને ધ્યાનમાં રાખી આ વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. સાઈરામ. અને ઇન્સ્ટન્ટ ક્વેશ્ચન માટે પ્રયત્ન કરતા રહેજો. કોમેન્ટ બોક્સની અંદર જવાબ જે બીજા વિદ્યાર્થી જોતા હોય કે મારા કોન્ટેક્ટમાં ના હોય એ પણ જવાબ આપી શકે એ પણ પ્રયત્ન કરજો. ઓકે, થેન્ક યુ. સાઈરામ.